अनमृत पुण्य रस से अनुभव यंत्र युता प्रेम कटोरी दर्द को कछुना પ્રાય ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા સકર્તા સતકૈવલના પરમ વિશેષ અંશ અનંત અંશોના તારણહાર પરમ મોક્ષના દાતા કૈવલ ધર્મ ધુરંધર મહાન સમાર્થ પરમ શ્રેષ્ઠ પરમ વિભૂતિવાન પરમ દયાળુ પરમ કૃપા નિધિ સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજના પટ્ટ શિષ્ય દ્વિતીય આચાર્ય પૂજ્યપાદ શ્રી નારાયણદાસજી મહારાજ વિશ્વભરના મનુષ્ય તનુધારી ચૈતન્ય અંશોને સંબોધીને યથાર્થ જ્ઞાનનો ઉપદેશ આપતા સ્વરચિત સિદ્ધાંત ભાવની ગ્રંથના 27મા અક્ષરને વિશે જ્ઞાનનો મહિમા સમજાવતા કહે છે કે જ્ઞાનામૃત પુનિય રસ છે અનુભવ યંત્ર ઉતાર પ્રેમ કટોરીમાં ઠરે સુરત નલિકા સાર. અત્યારે આપણે અહીંયા સૌ જ્ઞાન શ્રવણ કરવા માટે બેઠા છીએ. તો જ્ઞાન આપણને કેવી રીતે પ્રાપ્ત થાય, કોની પાસેથી પ્રાપ્ત થાય, એનો મહિમા સમજાવે છે. કરુણાસાગર મહારાજ આ વિશ્વની અંદર યથાર્થ જ્ઞાનનું અમૃત લઈને અંતરિક્ષમાંથી પ્રગટ થયા છે. જ્ઞાનામૃત પુનિય રસ સે અનુભવ યંત્ર ઉતાર. આપણે અમૃતની વાતો સાંભળી છે કે જે અમૃત પીવે તે અમર થઈ જાય, એટલે કે મરે જ નહીં. પણ આ દુનિયામાં એવું કોઈ છે નહીં કે જન્મીને મર્યું ના હોય. છતાં પણ ઘણા મહાપુરુષો અમર થઈ ગયા, અમર પદને પામી ગયા. એટલે જે અમૃત પીવે તે ચોક્કસ અમર થઈ જાય. પરંતુ આ દુનિયામાં એવું કોઈ અમૃત નથી કે જે શરીરને અમર બનાવી શકે. પરંતુ મહાપુરુષો આ વિશ્વની અંદર જ્ઞાન રૂપી અમૃત લઈને આવ્યા છે. એ અમૃત જેને જેને પીધું એ અમર થઈ ગયા. અને એ અમૃત જે અજર અમર છે એનું જ્ઞાન છે, એ જ અમૃત છે. એની ઓળખાણ થઈ જાય તો પછી જન્મ મરણ રહેતું નથી, એ અમર થઈ જાય છે. જીવ અમર હોવા છતાંય જન્મ મરણની અંદર ભટકે છે. જન્મ શરીરનો છે ને મૃત્યુ પણ શરીરનું જ થાય છે. પરંતુ આપણને એમ થાય છે કે આપણે જન્મા અને આપણે પાછા મરી જઈશું. કારણ
મૃત્યુ શરીરનું થાય છે અને આપણે એમ માનીએ છીએ કે આપણે મરી જઈશું, મતલબ શરીર મરવાનું છે તો આપણે મરવાના. શરીરને જ આપણે હું માની લીધું છે એટલે માનીએ છીએ કે આપણે મરવાના. પણ શરીરથી આપણે જુદા છીએ, આપણે આત્મા છીએ, આપણે અજર છીએ અને એ અમરતાનો અનુભવ કરીએ તો પછી મરવાનો કોઈ પ્રશ્ન નથી રહેતો. કદાચ શરીર છોડવું પડશે પણ એમને શરીર છોડવાનું કોઈ દુઃખ નથી હોતું. જ્યારે દુનિયામાં તો જે કોઈ શરીર છોડીને જાય છે એને દુઃખ થાય છે. જ્યારે મહાપુરુષ આ શરીર છોડીને ગયા છે ને એને દુઃખ નથી થયું. તમે આજે જે કપડા પહેર્યા છે કાલે તમારે કાઢીને બીજા પહેરવા છે, તમને દુઃખ થશે? મેલા કપડા કાઢવામાં દુઃખ થશે? ના. એમ શરીર જીર્ણ થઈ જાય પછી છોડવામાં દુઃખ શાનું? હાલે એવું તો છે નહીં. આમ તો મોટા ભાગે તો લોકો માગતા છે, હે ભગવાન અમને જલ્દી લઈ લો. ભલે જેવી પરિસ્થિતિ હોય એવી, પણ માનવ દેહનો એક એક શ્વાસ કિંમતી છે. એ જે પરિસ્થિતિ હોય એમાં પણ હરિનું નામ લેવાય જાય એટલું આપણું જીવન ધન્ય બની જાય. બાકી સ્વસ્થ પ્રાણીનું શરીર હોય તો આપણા માટે કામનું નથી, અને રોગી હોય કે ગમે તે હાલતમાં હોય, અપંગ હોય તો પણ માનવનું શરીર ઉત્તમ છે. માનવ શરીરની અંદર ભગવાનનું ભજન થાય છે, પણ જ્ઞાન મળે તો સમજાય. નહીં તો માનવ શરીર મળ્યું છે તો એ લોકો કચરો ખાવામાં જ કાઢે છે, પીવામાં કાઢે છે, રખડવામાં કાઢે છે. આપણે માણસ છીએ એટલું તો ખ્યાલ રાખવો છે. આપણે કૂતરા નથી, ફેર્યા કરીએ કામ વગરના, આ શેરીમાંથી આ શેરીમાં. આપણે માણસ છીએ, કામ સિવાય ક્યાંય જવાનું જ નહીં. કામ ઘણું છે, ના હોય તો મોદી સાહેબને મળજો તો તમને કામ આપશે. એક માણસ 18 કલાક કામ કરે છે અને આપણે કામ નથી કરતું, નવરા ફરવા સિવાય, કચરો ખાવા સિવાય. એટલે ગમે તેવું હોય તો માનવનું શરીર ઉત્તમ છે અને શરીરથી ભક્તિ થાય છે. ભલે ને પછી અપંગ હોય, અંધ હોય. સુરદાસે પણ ભક્તિઓ કરી છે અને અપંગ લોકોએ ભક્તિ કરી છે. નહીં તો માણસને એમ થાય કે અમારે તો પગ નહીં, અમે શું કરીએ, અમારાથી તો કઈ ના થાય. શરીર સારું હોય ને એ આપણું સૌભાગ્ય છે કે આપણે સારી રીતે બધું કામ કરી શકીએ. પરંતુ જેનું શરીર અપંગ હોવા છતાં એનામાં કેટલી હિંમત છે. આજે વર્તમાન સમયની અંદર પણ શરીર જેનું અપંગ હોય, કોઈ પણ અંગની ખોડ હોય, છતાં પણ એ સાહસ કરીને આગળ વધે છે તો પગવાળા કરતા એ આગળ નીકળી જાય છે. એક છોકરી છે, છોકરી પાછી જે છોકરાઓ કરતા અત્યારે આગળ છે. એનામાં હિંમત છે, સાહસ છે, મહેનત છે. નહીં તો હાથ ન હોય ને તો માણસ હિંમત હારી જાય. પગ ના હોય તો માણસ પરાજિત થઈ જાય. દીકરીને હાથ નથી છતાં પણ એ ફાઇટર જેટ વિમાન ઉડાડે છે, પાયલોટ છે. હાથ વિના ચાલે નહીં પણ પગની કલાથી ચલાવે છે. કેટલી એમણે મહેનત કરી હશે. આપણે હાથથી ચલાવીએ તોય ના ફાવે, આપણે સાયકલ હરખી ના ફાવે, એમાં બીજું શું ફાવે. એ લઈને જતા હોય કોઈને અડાડી દે. બોલો, લોકો જયારે વાહનો ચલાવે છે બધા, પણ મને લાગે છે કે કેટલા ટકા લોકોને તો આવડતું નથી. જે રૂલ્સ પ્રમાણે ચલાવવું જોઈએ એ પ્રમાણે નથી ચલાવતા. પોતાની મહત્વાકાંક્ષા પ્રમાણે ચલાવે છે, બસ બેફામ. આ જીવન મળ્યું છે ને, શરીર પણ આપણે એવી રીતે ચલાવવાનું છે. પરમાત્માએ આપ્યું છે આપણને
એક અપંગ માણસ પણ કેટલું કરી શકે તો આપણે હાથ પગ વાળા કેમ ન કરી શકે? શા માટે હિંમત હારીને બેસવું જોઈએ? મહારાષ્ટ્રની અંદર એક કુર્મદાસ નામનો બાળક હતો, જન્મથી અપંગ. જો કે જન્મથી અપંગ થાય ને, બાળપણથી જ હિંમત આવતી જાય, એનામાં બધી કલા શીખતું જાય. તો એ બાળક અપંગ હતો પણ સંસ્કારી હતો, એક જિજ્ઞાસુ બાળક હતો. બાળપણથી જ એનામાં જિજ્ઞાસા હતી સત્સંગની. તો જ્યાં પણ સત્સંગ હોય ને ત્યાં એના ઘરેથી પહોંચી જાય. પગ નહોતા તો હાથના બળથી ચાલતો અને સત્સંગ સુધી પહોંચી જતો. અને એટલો બધો ભક્તિ વાળો થઈ ગયો, ભગવાનમાં એટલી શ્રદ્ધા થઈ ગઈ, એને મનથી સંકલ્પ કર્યો કે મારે ગુરુ પૂર્ણિમાના દિવસે એમણે સંકલ્પ કર્યો કે કારતક સુદ એકાદશીના દિવસે મારે પંઢરપુરની અંદર વિઠ્ઠલના દર્શન કરવા જવું છે. મહારાષ્ટ્રની અંદર વિઠ્ઠલનું મંદિર બહુ ભવ્ય છે, જેનો ખીચડો ખાવા માટે જતા હતા કર્માબાઈનો. નામદેવ ભગત પણ ત્યાં થઈ ગયા. તો એ મંદિરના દર્શનનું વિશેષ મહત્વ છે કારતક સુદ એકાદશીનું. તો એ કુર્મદાસ નામના બાળકે સંકલ્પ કર્યો કે મારે પંઢરપુર જવું છે. તો એ ગુરુ પૂર્ણિમાના દિવસે ચાલતો થઈ ગયો. ચાલતો એટલે પગ તો હતા નહીં, પણ હાથના સહારે નીકળી પડ્યો. એનામાં કેટલી હિંમત છે! આપણે પગ હોય ને તોય કોઈકને કામ સીધીએ લાવજો જરા. આપણી પરિસ્થિતિ વિચારજો. આપણે કઈક જરૂર હોય ને લાવજો જરા. આપણે હાવ ફ્રી હોઈએ, ટેકાની જરૂર હોય ત્યારે ટેકો લેવો. બહુમતીની સરકાર હોય તો ટેકાની જરૂર નહીં. સામેથી આપે કોઈ તો લઈ લેવાનો, બાકી માગવા નહીં જવાનું. લાવજો, પાણીનો ગ્લાસ લાવજો. ઘણી વાર તો લોકો એવા માથા ભર્યા કે પગ ભાંગી ગયા છે તમારા, પી લે ઉભા થઈ. હા, અપંગ હોય માણસને મદદ કરવી જોઈએ, પણ એવા અપંગ લોકો જાતે બધું કરતા હોય છે. વ્યક્તિ નીકળી જાય છે, રોજનું એ 4 ગાવ ચાલે છે. એમ કરતા કરતા એકાદશીના આગલા દિવસે લહુલ ગામે પહોંચ્યો છે, જે પંઢરપુરથી 15 કિલોમીટર દૂર છે. એક દિવસનું 4 ગાવ ચાલનારો માણસ કેટલું ચલાય ભાઈ પગ વગર? તો લહુલ ગામે પહોંચ્યો. એ વિચાર કરે છે કે એક દિવસમાં તો મારાથી કઈ 15-16 કિલોમીટર ચલાશે ને, બાકી ભાવનાથી નીકળ્યો છે. પણ સમયસર નથી પહોંચાય. એમ 4 દિવસ મોડું પહોંચાશે, પણ એનું મહત્વ નથી રહેતું. આપણે ત્યાં જે પર્વ હોય ને, પર્વના દિવસનું મહત્વ હોય છે, દર્શનનું મહત્વ હોય છે. ભાદરવી પૂનમ હોય, કારતક પૂનમ હોય, ગુરુ પૂનમ હોય, એ સમયનું મહત્વ છે. ઠીક છે, પછી આપણે જઈએ વેલા મોડા, કોઈ વાંધો નથી, ખોટું નથી, સારું છે. આપણી ઈચ્છા પૂર્ણ કરવાની, પણ એ દિવસે ન થાય તો અફસોસ છે. તો એ અફસોસ કરે છે. બાકી હિંમત નથી હારતો. ત્યાંથી ઘણા લોકો જાય છે ચાલતા. એ તો પહોંચી જવાના ને 15 કિલોમીટર. એક દિવસ કે એક રાતમાં તો 15 કિલોમીટર કપાઈ જાય. એટલે એમણે ચાલતા જે પગપાળા જાય છે પંઢરપુર, એમણે કહ્યું ભાઈ જરા ઉભા રહો, મારો સંદેશો લેતો જશો. તો કે શું સંદેશો છે? તો કે ભગવાનને એક મારી ચિઠ્ઠી આપી દેજો ને. પેલાને થોડું હસવું તો આવે, સ્વાભાવિક છે.
કે ભગવાને ચિઠ્ઠી તો ક્યાંય વાંચવાના છે, પણ જેની શ્રદ્ધા અને ભાવના સાચી છે ને એની ચિઠ્ઠી ત્યાં જાય ને. મૂર્તિ નથી, ભગવાન જેને માનતા હોય ને એના માટે ઈશ્વર છે. અને અહીંથી જે ચિઠ્ઠી શ્રદ્ધાથી જાય ને, ભલે એના સ્થાને હોય ત્યાં પણ એ વાંચતા જ હોય ને, એ બધું વાંચે છે. જે દેવને જે માને છે ને એને ખબર છે, એ વાંચી લે એના હૃદયના ભાવને. ચિઠ્ઠી તો નિમિત્ત છે, મોકલ્યો છે એમનો ભાવ, સંદેશો કે આપ તો જાણો છો કે હું આપના દર્શન કરવા માટે નીકળ્યો છું. આવતીકાલે પૂનમ છે અને 16 કિલોમીટર અંતર બાકી છે. હવે હું પહોંચી શકું એમ નથી, પણ આપ તો આવી શકો છો દર્શન આપવા માટે. દર્શન કરવા છે તો પેલા તો આપણે જ જવું જોઈએ, નહીં તો આપણે તેમ કે ભગવાન આપણે ઘરે આવે તો આપણે દર્શન કરીએ. પણ પહેલી ભાવના તો આપણી જ હોવી જોઈએ, દર્શન કરવાની. આપણે જ જવું જોઈએ. પણ ક્યાંય રસ્તો ન મળે ને આધાર ન મળે ત્યારે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ, હે ભગવાન હવે તો તમે આવજો. ત્યારે કુર્મદાસે પ્રાર્થના લખી છે એમાંથી દર્શન કરવા માટે. અને ચિઠ્ઠી લખી, એની પાસે લખાવી. પોતે કશું ભણેલો નથી, પણ પેન ને કાગળ લઈને એમને લખાવી દીધી. માણસ પણ કોઈ સારો હતો, નહીં તો કે ભાઈ આ તો કઈ ભાઈ લઈ જવાનું હોય. પણ એમણે તો પૂજારીને ચિઠ્ઠી આપી દીધી અને પૂજારીએ એ વિઠ્ઠલના શરણમાં મૂકી દીધી. બીજા દિવસે પૂનમ હતી. પૂનમના દિવસે વિઠ્ઠલ સાક્ષાત સ્વરૂપે પ્રગટ થઈને એના સામે આવે છે. આ વિશ્વાસ વાળા માટે પ્રસંગ છે. જેને વિશ્વાસ નથી ને એને દર્શન નહીં થાય. એ તો જે અધિકારી હોય, સાચી ભાવના હોય એને દર્શન થાય છે, એને દર્શન આપે છે. પૂજ્ય અવલબાઈને પરમ ગુરુએ આખડોલની અંદર દર્શન આપ્યા. એ પરમ ગુરુને ઓળખતા પણ નહોતા. એ તો માત્ર ને માત્ર ભગવાનને મેળવવા માટે 12 વર્ષ સુધી એમણે તીર્થ વ્રત જપ તપ કર્યા. ભગવાન ન મળ્યા તો અન્નનો ત્યાગ કરી દીધો, માત્ર ફલાહાર કર્યો. એવી રીતે બીજા 3 વર્ષ વીતી ગયા, 15 વર્ષ થયા, છતાંય ભગવાન ના મળ્યા. છેવટે અન્ન જળનો ત્યાગ કરીને ઘરમાં સાંકળ દઈને અવલબાઈ બેસી ગયા. આ તો આપણા વર્તમાનનો સમય છે, વર્તમાનનો પ્રસંગ છે. થોડા સમય પહેલા પરમ ગુરુએ લખેલો પ્રસંગ છે. એ અન્ન જળનો ત્યાગ કરી દ્રઢ સંકલ્પ કરીને બેસી ગયા. ભગવાન જયારે ખવડાવે ત્યારે ખાવું. કેવી એની દ્રઢ ભાવના હશે ભક્તિની, કેવો એનો પ્રેમ હશે. ત્યારે 10 દિવસ ગયા આ રીતે અન્ન જળ વિના જ ભગવાનના દર્શનની પ્રતીક્ષામાં, એને મેળવવાની પ્રતીક્ષામાં. હું તો કોઈ ખાતા પીતા સમય કાઢવો સહેલો છે, જ્યારે મળે ત્યારે ખાઈ પીને ભોજન કરીએ. તોય કરે છે કોઈ બીડીઓ ફૂંકે લ્યો, એ હેરાન થાય ને બીજાને હેરાન કરે. એટલે અવલબાઈ અન્નજળનો ત્યાગ કરીને 10 દિવસ સુધી ભગવાનની પ્રતીક્ષા કરીને 10મા દિવસે પરમ ગુરુથી રહેવાયું નહીં કે આ સાથી આત્મા છે, ભગવાનને મેળવવા માટે નીકળી પડી છે, એના પ્રાણ છૂટી જશે. તો ઇજ્જત તો ભગવાનની જશે, કારણ કે ભગવાન મેળવવા માટે એમણે તો અન્નજળનો ત્યાગ કર્યો છે. પણ હરિને ભજતા હજુ કોઈની લાજ જતી નથી જાણી. મારી સુરતા સાંભળ્યાને સાથ વધે વેદવાણી, એમ નરસિંહ મહેતા કહે છે. નરસિંહ મહેતાને દર્શન આપ્યા, કારણ કે ભગવાનનું જે ભજન કરે છે ને એની લાજ નથી જતી.
એના જીવનમાં ધર્મ સંકટ આવે ને તો વિશ્વાસ હોય ને તો એ કામ કરે છે. પણ આપણે તો રાહ જોઈને બેઠા હોય ક્યારે ભગવાન આવીને આપણું કામ કરી જાય. એ તો આશા વગર કરતા હોય છે. એ તો વિશ્વાસથી ભજન જ કરતા હોય છે. એને તો ખબર પણ નથી હોતી કે મારા જીવનમાં આવી સમસ્યા છે, ધર્મ સંકટ છે. ત્યારે એનું દેણું હોય ને ઊંડી ઉધાર, એ પ્રભુ એનું સ્વરૂપ લઈ અને એને ભરી આવે. પછી ખબર પડે કે તમારું દેણું તો અપાઈ ગયું છે. ત્યારે એને ખબર પડે કે આ કામ કરનાર બીજો કોઈ નહીં, જેનું ભજન કરું છું ને એને જ કર્યું હોય. પાડોશી ના કરી જાય, હગો ભાઈ ના કરે. તમને ખબર છે કોઈ ભરે માથે થયા હોય તો એમ કે એને કર્યા છે તે ભરે, આપણે હું આપણે જુદા થઈ જાવ. આ છે સંસારની દુનિયા. અહીંયા કુર્મદાસને વિઠ્ઠલે દર્શન આપ્યા છે. એની ભક્તિ સાચી હતી, એટલે પગ નહોતા છતાં પણ એમને દર્શન કરવાની સાચી ભાવના હતી, તો અવશ્ય એને દર્શન થયા. એ કશું માંગતા નથી મને પગ આપી દો, આ મોટી ભાવના છે. અને આપણે તો કઈ કરીએ નહીં, માગ્યા જ કરીએ. લ્યો, લોકો કઈ કરે છે છતાંય નથી માંગતા. એને વિશ્વાસ છે કે આપણે કરીએ એનું ફળ એ આપે જ છે ને આપવું જ પડે છે. એ કુદરતનો નિયમ છે. તો પછી માગવાની જરૂર નથી હોતી. અહીંયા પૂજ્ય શ્રી નારાયણદાસજી બાપજી કહે છે, જ્ઞાનામૃત પુની અરસ સે અનુભવ યંત્ર ઉતાર. જ્ઞાન રૂપી અમૃત પરમ ગુરુ કરુણા સાગર એ અંતરિક્ષમાંથી, અરસમાંથી અનુભવ રૂપી યંત્ર દ્વારા લઈને આવ્યા છે. પોતાની પાસે અનુભવ છે. આ વાતોનું જ્ઞાન નથી માત્ર. આપણે ભલે વાતો કરીએ પણ પરમ ગુરુએ જે જ્ઞાન આપ્યું છે, નારાયણદાસજી મહારાજશ્રીએ જે જ્ઞાન આપ્યું છે, એ અનુભવ રૂપી યંત્રમાંથી નીકળે છે. એમણે આ અનુભવ કર્યો છે અને આપણને જ્ઞાન આપે છે. પ્રેમ કટોરીમાં ઠરે સુરત નલિકા સાર. આ જ્ઞાન કોણ ગ્રહણ કરી શકશે? તો કે પ્રેમ કટોરી જેની હશે, જેની પાસે એ કટોરામાં જ્ઞાન આવશે, તો જ્ઞાનને મેળવવા માટે પ્રેમ જોઈશે, જિજ્ઞાસા. સત્સંગની એક જિજ્ઞાસા હોય છે, સારું જાણવાનું મળે. માત્ર જાણવા માટે નહીં, પણ કંઈક કરવા માટે. જ્યારે જાણીએ ને ત્યારે જ આપણે એને ગ્રહણ કરવાનું, આચરણમાં લેવાનું, અને છોડવા જેવું હોય ને એને છોડી દેવાનું. સત્ય સમજાય જાય. આપણને ખબર પડે કે માનો કે ઘણા બધા પૈસા લીધા હોય, એમાં કોઈ નકલી નોટો આવી જાય વચ્ચે વચ્ચે. આપણને ખબર પડી જાય કે આ નકલી નોટ છે, પછી એને આપણે રાખીએ? પછી કોઈ નથી રાખતું. એમાં મમતા નથી રહેતી. એમ દુનિયામાં જે નકલી છે ને એનો ત્યાગ કરો, અને જે અસલી વસ્તુ છે, જે સત્ય છે, એમાં પ્રીતિ જોડો. તો પ્રેમ કટોરાની અંદર આ જ્ઞાન રૂપી અમૃત ઠરશે. સુરત નલિકા સાર. એ કટોરામાં આવશે ક્યાંથી? તો આપણી સુરતા રૂપી નળી, એ ગુરુ મહારાજના મુખમાંથી નીકળતા જે વચનો છે એની સાથે જોડાશે. તો એ સુરતા દ્વારા આપણી અંદર આવશે. અને અંદર ક્યાં જશે? તો કે ભાઈ પાત્ર મૂક્યું હોય તો અંદર આવે, નહીં તો પછી ઢોળાઈ જાય. આવે તો છે, સુરતા રાખીને આપણે સાંભળીએ, પણ પ્રેમનું પાત્ર ન હોય તો એ કામમાં આવતું નથી. કોઈને કહેવામાં આવે પરમ ગુરુની આજ્ઞા છે કે આપણે કપાળમાં ભાલ તિલક કરવું જોઈએ, અમર મંત્રની માળા કરવી જોઈએ. આ જ્ઞાન ધ્યાનથી સાંભળે, સુરતા રૂપી નળિકામાં અંદર ઉતરી જાય તો હવારથી તિલક શરૂ થઈ જાય, પછી જીવન ભરે છોડે નહીં. એવા ઘણા લોકોને જોયા છે કે એના જીવનમાં કોઈ સમયે એ જ્ઞાન અંદર ગયું અને એમણે શરૂઆત કરી દીધી તો કાયમ કરે છે. અમર મંત્ર આવડતો હોય એટલેથી કામ ન થાય.
પણ એનો જપ કરવાથી આપણું કલ્યાણ થાય છે. એટલે સુરતા રૂપી નળી દ્વારા આ જ્ઞાનને આપણે ગ્રહણ કરવાનું છે. પછી અહીં આપણી કથા ચાલતી હોય અને આપણે તો આપણી સુરતા તો આજુબાજુ જોવામાં લાગી જતી. જેટલું જોવામાં રોકાય એટલું જ્ઞાન વિસર્જન થાય છે. કદાચ સંભળાય, બે વસ્તુ સાથે થાય, જોવાની નજર આમ હોય અને સાંભળી લઈએ પણ એ અંદર નથી ઉતરતું. પ્રેમ ક્યાંક બીજે છે, જોવામાં એ વિક્ષેપ તો થાય જ. એટલે સમજવાનું પ્રેમનું કટોરું છે ને એ ખસી ગયું, આમ જતું રહ્યું, આમ જતું રહ્યું. તો અમૃત બધું નીચે ઉતરી ગયું. આ કાનમાંથી આવે ને આ કાનમાંથી નીકળી જાય. જ્ઞાન શ્રવણ કરવા માટે એમ કહેવાય છે કે એક નગરની અંદર એક પૂતળી વાળો આવ્યો. સુંદર પૂતળીઓ હતી. રાજનગરની અંદર આવ્યો, રાજાના મહેલમાં આવ્યો અને રાજાને એમણે બતાવી. એમની પાસે 3 જાતની પૂતળી હતી. આમ દેખાવમાં સરખી હતી, કપડા બધું રંગ ને બધું સરખું. ઘરમાં માણસ જો ને આમ બધું એક હરખું પહેરે ને તો બધા હરખા લાગે, પણ હરખા હોય નહીં. તો રાજાએ પૂતળીઓને જોઈને જોયું કે આ પૂતળીઓ તો બહુ સરસ છે. કારણ કે રાજાઓ પણ શોખીન હોય છે. તો એમણે પૂછ્યું કે આ પૂતળીનું શી કિંમત છે? તો કે આ પહેલી પૂતળી છે ને એની કિંમત 10,000 રૂપિયા છે. પણ જોવામાં તો બધી સરખી દેખાય છે, જોવામાં સરખી દેખાય છે, પણ એમાં ભેદ છે. બીજી પૂતળી છે એની કિંમત 1,00,000 રૂપિયા છે, 10 ગણી છે. અને ત્રીજી પૂતળીની કિંમત તો કે 10,00,000 રૂપિયા. ઓહો! દેખાવમાં એક સરખી હોવા છતાંય પૂતળીની કિંમતમાં 10 ગણો અને 100 ગણો ફરક છે. તો કે આવું કેમ છે? તો કે આની અંદર એક કલા છે. શું કલા છે? તો કે આ પૂતળી છે ને એના 2 કાન છે ને, એમાં આ કાનમાંથી જે પાણી આપણે નાખીએ ને તો આ કાનમાં નીકળી જાય. 10,000 વાળી પૂતળી. આ કાનેથી સાંભળે ને આ કાનેથી નીકળી જાય એટલે સમજવાનો 10,000 વાળી. બીજી પૂતળી છે 1,00,000 છે. એમાં શું કલા છે? તો કાનમાંથી પાણી નાખો ને મુખમાંથી નીકળે. માણસ સાંભળે ને એ મુખ દ્વારા બીજાને કહે તોય લાભ છે. સારી વાત તમે સાંભળી હોય ને તો કોઈ એકાદને કહી દેવી, નહીં તો ભૂલી જવાય છે બધું સાંભળેલું. પણ જ્યાં સુધીમાં યાદ હોય ત્યાં સુધીમાં 2 જણાને કહેવાય તો કહી દેવાનું. પણ આપણે તો નો કહેવાનું હોય ને જૂનું કાઢીને કહીએ, અને કહેવાનું હોય ને એ ભૂલી જઈએ. ભજનમાં જ એક તુલસીદાસે લખ્યું છે, યાદ રાખવાનું ભૂલી જવાય છે, એ ભૂલવાનું ભૂલાવી દેજો ગુરુજી મારા, નિત્ય નિત્ય દર્શન દેજો રે, નિત્ય નિત્ય દર્શન દેજો ગુરુજી મારા, ભીડ પડે આવી રહેજો ગુરુજી મારા, નિત્ય નિત્ય દર્શન દેજો. યાદ રાખવાનું છે, બધું ભૂલી જવાય છે, અને જે ભૂલી જવાનું છે એને અમે યાદ રાખીએ છીએ. પણ જે ભૂલવાનું છે એને ભૂલાવી દેજો. એટલે ભૂલાઈ જાય એના પહેલા સારી વાતો કોઈને કહેવી, અને કહેવાથી ફરી પાછું સ્મરણ થાય છે, એ વધારે યાદ રહે છે. આપણે એકલા એકલા સાંભળીએ ને તો બધું ભૂલાઈ જ જાય, પણ કોઈને કહેવાથી એ વાત વધારે યાદ રહે છે. અત્યારે તો મોબાઈલની અંદર, વોટ્સએપની અંદર પણ ઘણા બધા સુવિચારો ફરતા હોય છે. જો ઘણા કચરો ફેરવતા હોય, એવા ગ્રુપમાં જો બધા જોડાયેલા હોય તો કચરો ફેરવતા હોય કામ વગરનો. કારણ કે કચરો ફેરવવાનું જે જીવન હોય તો કચરો જ ફેરવવાના.
પણ જેનું જીવન સારું છે એ સારા વિચારો ફેરવશે. જેના જીવનમાં સારા વિચાર ફરે છે એનું જીવન સારું બને છે, સુખી બને છે, સંસ્કારી બને છે, શાંતિ વાળું બને છે. એટલે બીજી પુતળીની કિંમત છે 1 લાખ રૂપિયા. સારા વિચારો કોઈને આપો. 1 લાખ રૂપિયાનો વિચાર છે, સામાન્ય નથી. કોઈ પણ સારો વિચાર આપણા જીવન માટે બહુ કિંમતી છે. વિચાર જ્યારે આપણા જીવનમાં આવે ને ત્યારે એનો લાભ આપણને સમજાશે. ત્રીજી પુતળી છે એની કિંમત તો કે એ તો 10 લાખ રૂપિયા છે. એમાં વળી શું વિશેષતા છે? તો કે એમાં જે પાણી નાખો ને એ સીધું અંદર હૃદયમાં ઉતરી જાય, એ બહાર ના નીકળે. તો મહત્વનું છે કે જે કાનેથી સાંભળે ને હૃદયમાં ઉતરી જાય ને વ્યવહારમાં આવી જાય ને એ સર્વોત્તમ કિંમતી પુતળી છે. એટલે જ્ઞાન શ્રવણ કરવા માટે આપણે જે ત્રીજી કક્ષાની ઉત્તમ પુતળી છે એ પુતળી આપણે બનવાનું છે. પ્રેમરૂપી કટોરાની અંદર આ જ્ઞાન લેવાશે. એ જ્ઞાનને લેવા માટે પ્રેમ જોઈએ. જેવી રીતે દૂધ, સિંહણનું જે દૂધ છે ને એ ગમે તે પાત્રની અંદર ઠરતું નથી, એ પાત્રને તોડીને નીકળી જાય, સિવાય કે સુવર્ણ. સિંહણનું દૂધ કે છે સોનાના પાત્રમાં જ રહે, સિવાય રહેતું નથી. બાકી તો એમના બચ્ચા એ દૂધનું પાન કરે, સિવાય કોઈ દૂધ લઈ ના શકે. આમ તો સિંહને પણ આપણે કેદ કરી શકીએ છીએ. એટલી માણસની અંદર કલા છે. માણસ બધા કરતા શક્તિશાળી છે. શક્તિશાળીમાં શક્તિશાળી પ્રાણીઓને પણ એ વશ કરી દે, કારણ કે એની પાસે બુદ્ધિ શક્તિ છે. અને પ્રાણી એ પ્રાણી છે, એની પાસે તાકાત હોવા છતાંય એ પિંજરામાં ફસાઈ જાય છે. પણ આજે દયાની વાત એ છે કે આટલો બુદ્ધિશાળી માણસ પણ પ્રાણી કરતા પણ નિમ્ન થઈ ગયો, એ પણ પિંજરામાં પુરાઈ ગયો છે. બુદ્ધિશાળી માણસ વ્યસનના પિંજરામાં પુરાઈ ગયો, ફેશનના પિંજરામાં પુરાઈ ગયો, જૂઠ પ્રપંચના પિંજરામાં પુરાઈ ગયો, ભોગ વિલાસના પિંજરામાં પુરાઈ ગયો, મારા તારાના પિંજરામાં પુરાઈ ગયો છે. એમાંથી બહાર નીકળી અને આપણે આપણા સ્વરૂપની ઓળખાણ કરાવવા માટે પરમ ગુરુ જ્ઞાનરૂપી અમૃત લઈને આવ્યા છે. એ જ્ઞાન શ્રવણ કરીને આપણે આપણા સ્વરૂપને પામવાનું છે કે આપણે શરીર નથી, આપણે અજર અમર ચૈતન આત્મા છીએ, ચૈતન અંશ છીએ. એ ચૈતન સ્વરૂપ એ શરીર જેવું નથી કે આ શરીરમાં રહેલા પ્રાણ જેવું નથી, પણ એ જાણ રૂપી છે કે જે બધું જાણનારું છે ને, બધાને જાણનારું, આંખ દ્વારા રૂપને જાણનારું, કાન દ્વારા શબ્દને જાણનારું, જીભ દ્વારા સ્વાદને જાણનારું, એ જાણ વાળું જે છે, જાણ એ કોઈ આકાર નથી. તો પ્રાણની અંદર કોઈ જાણ નથી. એટલે આપણે શરીર જેવા નથી ને પ્રાણ જેવા નથી. એ પ્રાણને ચલાવનારા અને આ શરીરના માધ્યમથી આ વિશ્વને જાણનારા એ જાણપણું છે આપણામાં. એક આ શરીરને ચેતન કરવાની ચેતના છે, અને ક્રિયાશક્તિ એટલે શરીરની ક્રિયા પણ આપણામાં રહેલી ક્રિયાશક્તિથી થાય છે. આનું જે મિશ્રણ થયું એ આપણું સ્વરૂપ છે. એ સ્વરૂપને ઓળખવાનું છે કે આ શરીરને ચલાવનારો હું, એ કૈવલ્યનો અંશ, છેલ્લી ઓળખ. આ જગતમાં કોઈ દેવના આપણે અંશ નથી, આપણે કોઈ બ્રહ્મના અંશ નથી, કે આપણે આ શરીર જેવા નથી. આપણું સ્વરૂપ એ આ શરીરમાં રહેલ જે પ્રાણ છે એને ચેતન કરનાર, આ શરીરના સાક્ષી રૂપે આપણું સ્વરૂપ રહેલું છે. એ સ્વરૂપને જ્ઞાન દ્વારા ઓળખવાનું છે. એ ચૈતનની આપણે ઉપાસના કરવાની છે. દિવસમાં એક વાર તો વિચાર કરીએ કે આપણે કોણ છીએ.
આવો વિચાર આવશે ને તો આપણી ખોજ કરીશું, નહીં તો ખોજ પણ નહીં થાય. આપણે તો દુનિયાના જડ પદાર્થોની પાછળ દોડીએ છીએ, આ મારું મરી જાય, તું મારું મારું કરી. બાકી જેને છોડી દીધું ને અમર થઈ ગયા, અને મારું મારું કરે છે ને મરી ગયા. ફરી જન્મા કાગડા કૂતરા બિલાડામાં, એ બધું ખાધા કરે કચરો બધો, અને જીવ દશામાં જીવે છે. ગુરુ મહારાજ આગળની ચોપાઈમાં કહે છે, એતના શ્રમ હકીમ કો દર્દી કો કछु નાહી, તબ દુખિયા પીવે નહીં ભલહી મર મર જાય. આપણે સૌ આ સંસારની અંદર મહારોગથી પીડાઈએ છીએ, અને મહારોગ છે જન્મ મરણનો. જન્મવાનો રોગ અને મરવાનો રોગ. જન્મતી વખતે કોઈ ભાઈ હસતો હસતો આવે છે, હે કેમ? તો આ બીમારી છે, દુઃખ છે. અને મરે છે ત્યારે કોઈ ભાગશાળી શાંતિથી જતા રહે છે, બાકી બધા રડતા રડતા જાય છે. ઓ બાપા, ઓ માડી, ભગવાન અમને લઈ લે તો હારું. એવી સ્થિતિ છે. जब तू आयो जगत में जगत हसे तुम रोय, ऐसी करनी कर चलो तुम हसो ने जग रोय. આ કબીરજીનો સંદેશ છે કે જયારે જગતમાં આવ્યા ને ત્યારે બધા હસતા હતા. કેમ? તો કે દીકરો જન્મો. દીકરી જન્મે પાછા મોઢું પડી જાય. હો હા, પણ ખબર નથી કે છોકરાને પરણાય છે કોની સાથે, હે કોની સાથે પરણાવશે. દીકરી તો જોઈશે ને, દીકરીમાં એ જ પ્રેમ રાખવો પડે કે આ દીકરી આવી છે તો કોઈને પરણશે. તમારે ત્યાં દીકરો આવશે તો કોઈની દીકરી તમારા દીકરા જોડે પરણશે. એટલે દીકરાનો જેટલો ભાવ એટલો દીકરીનો રાખવો પડે, નહીં તો પછી ઠેકાણા નહીં પડે. અને કાં તો આવશે ને તો માથા ભારે આવશે. કેમ? તો કે દીકરી પ્રેમ નથી રાખ્યો ને એટલે માથા ભારે. અને ઘણી વાર એટલો સ્વાર્થ હોય છે, દીકરીમાં જેવો પ્રેમ હોય ને એવો પાછો પુત્ર વધુ ના હોય. એમ પાછો સ્વાર્થ. દીકરી તો કાં તો દીકરી છે મારી, પેલી કોની દીકરી છે? તો કઈક બીજાની છે. તારે ઘરે આવીને તારું કામ તો કરે છે. જે આપણી સેવા કરે, આપણી દીકરી ગઈ ને ગઈ, હવે ક્યાં સેવા કરે છે? ખાલી કહેવાની રહી હવે. પણ જે આવી છે ને એ તમારી સેવા કરે છે, તો એ તમારી સાચી દીકરી તો થઈ. એ વાસ્તવિકતા આપણે સમજતા નથી. એટલે દીકરો હોય કે દીકરી, બધા જ આપણા માટે સરખા છે. પરમ પૂજ્ય શ્રી નારાયણદાસજી બાપજી કહે છે કે એતના શ્રમ હકીમ કો. માણસ બીમાર પડી જાય, પહેલાના સમયમાં આયુર્વેદિક દવાઓ હતી, આવી મશીનરી નહોતી. જાતે દવાઓ વૈદ લેવા માટે જતા હતા જંગલમાં, કારણ કે એ જાણતા હતા. અત્યારના જેવું નથી કે માત્ર ભણીને દવા આપી દે. પેલાના વૈદો જાતે દવા શોધતા હતા, એ જ જાણતા હતા. લાવી અને પાછી દવા બનાવવાની ઘરે. એ ખલ હોય ને દસ્તો હોય, એને ખાંડી ખાંડી ભૂકી કરવાની, અને દવાઓ બધી તૈયાર કરે. આજે અમારે ત્યાં એક નજીકમાં એક ગામ છે લુણાવાડા પાસે, ત્યાં એક વૈદ છે, દેશી દવા આપે છે. એનો કેન્સરની ને એવી મોટી મોટી દવાઓ છે, પણ એનો ચાર્જ નથી કઈ. છતાંય મહેનત કરે છે, દવાઓ લોકોને આપે છે. કેટલી એની ઉમદા ભાવના. અત્યારે તો ડોક્ટરો થયા છે, પણ એમ મફતમાં દવા ના આપે કોઈ, પૈસા લે. અને એમાં મહેનત તો કઈ નથી હોતી, માત્ર પૈસાની મળે એ જ. જયારે આ તો જાતે બધું કરવું પડે. બધી દેશી દવાઓ નથી તૈયાર હોતી, અમુક દવાઓ તો એ જાતે બનાવે છે, કારણ કે બધી બનતી હોય શુદ્ધ ના હોય. એટલે વૈદો બહુ મહેનત કરતા હતા. આજે જો કે વૈદો એની રીતે મહેનત કરે છે, અભ્યાસ કરે છે, ત્યારે તો તનતોડ મહેનત કરે છે. અભ્યાસ કરવો પણ સહેલો નથી. અત્યારે 12 પછી જેને ડોક્ટરી લાઈનમાં જવું છે, એ બધા નીટની પરીક્ષા આપે છે. એમાં બધા
બહુ જ મહેનત કરે છે કે સારા પર્સન્ટેજ આવે તો અમે એડમિશન મળી શકે. એટલે એક પ્રકારની તપસ્યા છે. એમ ડોક્ટરો પહેલા મહેનત કરે છે અને પછી પણ મહેનત કર્યા વગર કઈ મળતું જ નથી. એની પાસે અનુભવ હોય તો એનું ચાલે છે, નહીં તો એ માથે ઉડાડતા હોય. જીવનમાં જે ડોક્ટર ખૂબ મહેનત કરે, અનુભવ કરે, ત્યારે સારા એક ડોક્ટર બને છે. ડોક્ટર હંમેશા એ જ ભાવનાથી કામ કરતા હોય છે કે એમાં જેટલો અનુભવ કરે એટલો ઓછો. એની છેલ્લી ઉંમર સુધી એ હંમેશા અનુભવ જ કરતા હોય છે. અહીંયા કરુણાસાગર બાપજી એક હકીમ બનીને આવ્યા છે. સંસારના તમામ જીવોને લાગેલો જન્મ મરણનો જે રોગ છે કે જ્યાં સુધી જીવ પોતાને ન જાણે ત્યાં સુધી એનું જન્મ મરણ ટળતું નથી. તો આપણે કોણ છીએ? કૈવલના અંશ છીએ, પણ કોઈ જાણતું જ નથી. લોકો તો એમ માને છે કે અમે બ્રહ્મના અંશ છીએ. કોઈ એમ માને છે કે હું તો આત્મા છું, કોઈ એમ માને કે બ્રહ્મ છું, કોઈ એમ માને છે કે હું જીવ છું, કોઈ એમ માને છે કે હું શરીર છું. પણ આ બધાથી પર આ બધી અસ્મિઓ છે. આપણું સ્વરૂપ તો એનાથી ન્યારું છે. સ્વરૂપાસ્મિ, સ્વરૂપ એનાથી ન્યારું છે, ચૈતન છે. તો એને આપણે ઓળખવાનું છે. તો મહેનત કરીને પરમ ગુરુ આ વિશ્વમાં પ્રગટ થયા છે અને આપણને સૌને જ્ઞાન આપે છે. જ્ઞાન એટલે દવા, ઔષધિ. તબ દુખિયા પીવે નહીં, ભલહી મર જાય. જો દુખી લોકો પીશે નહીં, એમનું જ્ઞાન સાંભળશે નહીં, રસપાન કરશે નહીં, તો પછી તો મરવાનું તો છે જ. પોતાને નહીં ઓળખે તો સંસારમાં જીવન પૂરું થશે તો જતા રહેશે, ખબર નહીં પડે ક્યાં જશે. ગયા પછી એમ નહીં કહે કે આ બધું મારું છે, અને ક્યાં જવાનું છે એ ખબર નહીં રહે. એટલે તબ દુખી આપીવે નહીં, ભલહી મર જાય. મહેર કરી દુખિયા પર શ્રીમંત કુબેર દયાલ. પરમ ગુરુ દયાળુ છે. આ જગતના દુખી જીવો ઉપર એમણે મહેરબાની કરી છે. એમનું અવતરણ એ જીવો ઉપરની એક મહેરબાની છે. પછી તો અભાગી જીવ એમને ઓળખી ન શકે, એમના શરણમાં ના આવે, અને આવ્યા પછી જો એમની આજ્ઞાઓ ન પાળી શકે તો એનું દુર્ભાગ્ય છે. બાકી તો પરમ ગુરુની જો ઓળખ કરશે તો ખબર પડશે કે આપણા ઉપર કેટલી એમણે મહેર કરી છે. અને એમના શરણમાં આવ્યા પછી એમના શરણાગત બનીને જે કંઈ કરવા તો એ પ્રયાસ કરીશું તો એની મહેર તો આપણા ઉપર વરસતી જ રહે છે. આજે પરિવારની અંદર કઈ સુખ દેખાય ને તો એમની કૃપાનો પ્રસાદ છે. આ સંસારમાં એક મોટી મહેર કરી છે કે ધર્મના નામે જે ઝઘડાઓ ચાલે છે ને એનું સમાધાન પણ એના જ્ઞાનમાં છે. ધર્મના બહુ મોટા ઝઘડાઓ હોય છે, અને જ્યાં ઝઘડો હોય એને ધર્મ ન કહેવાય. ધર્મ છે એ ઝઘડાને દૂર કરે છે. ઝઘડાનું સર્જન કરે એને અધર્મ કહેવાય, એને અજ્ઞાન કહેવાય. જ્યાં જ્ઞાન છે ત્યાં ઝઘડો નથી, ત્યાં દુઃખ નથી, કલેશ નથી, ત્યાં શાંતિ હોય છે, પ્રેમ હોય છે, આનંદ હોય છે. મહેર કરી દુખિયા પર શ્રીમત કુબેર દયાલ. પરમ ગુરુ તો દયાળુ છે. આપણા કેટલાય ગુના હશે પણ આપણે એના શરણમાં જઈશું તો એ આપણા ગુનાઓને નહીં જોવે, આપણે એના શરણમાં જઈશું તો એ સ્વીકાર છે. જે બાળક ગંદુ હોય ને એ મા પાસે આવે ને તો એમ ના કે એ દૂર જા, અને બાપા છે ને એમ કે એ દૂર રહેજે, હો આપણી પાસે નહીં, આમ જા પેલી બાજુ. કેમ તમારાથી સફાઈ ના થાય? તમારો નથી તો ના ના આપણી પાસે નહીં, એ બધું એનું કામ.
પણ આપણે તો પરમ ગુરુના શરણમાં જેવા હશું તેવા જઈશું તો પણ આપણે સ્વચ્છ કરશે. એ દયાળુ છે, એ આપણા દોષને જોતા નથી. નારણદાસ શરણાગત ટાળો ક્રમ જંજાળ. અને આપણે તો પરમ ગુરુના શરણમાં જવાનું છે અને પ્રાર્થના કરવાની છે, હે ગુરુદેવ તમે અમારી ક્રમ જંજાળ ટાળો. જન્મવાનું મરવાનું આ જે ક્રમ છે, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, આ સંસારની અંદર ભટકવાનું જે દુઃખ છે એ તમે ટાળી દો. એટલે આ શરીર છોડતા પહેલા આપણે ભગવાનને બસ એટલી પ્રાર્થના કરીએ કે અમને આપના શરણમાં રાખજો. અને આજે ખરેખર આકડિયાપુરા ગામમાં આજે ઉત્કૃષ્ટ ભાવનાથી આજના સત્સંગનું એક આયોજન કરવામાં આવ્યું. હું તો એમ કહેતો 2 દિવસ પછી રાખજો, પણ ના કે છે 9 તારીખે જ કરવું છે. એક દ્રઢ નિશ્ચય હોય તો એ સારી વાત છે. અમારો પણ પ્રેમ હોય છે તો અમે આવીએ છીએ. એટલે રમણ દાદા છે, એમની ઉંમર થઈ ગઈ છે, તો એમની એક ઉત્કૃષ્ટ ભાવના કે ગયા પછી તો કઈ ખબર નથી, બધા કરે પણ ખરા, આપણે તો પરંપરા પ્રમાણે કરીએ છીએ, છતાં પણ એક સત્સંગનો લાભ મળે એ ઉત્તમ છે. જીવતા જેટલી ઉત્તમ ભાવના સાકાર થઈ જાય એટલું પુણ્ય મળી જાય છે. ભાવના જો કાચી રહે તો પુણ્ય નથી તૈયાર થતું. આપણે કરવું છે પણ કરીએ નહીં ત્યાં સુધી તો પુણ્ય ના મળે ને. પણ એને કરી નાખ્યું તો સમજવાનું આ જ જીવનનું સાચું ભાથું છે. તો આ શરીર છૂટે એના પહેલા આપણે ભગવાનને બસ પ્રાર્થના કરીએ કે જે કંઈ બની શકે એટલું સારું કામ અને આપના શરણમાં અમને નિવાસ મળે. કોઈએ સરસ એક ભજન લખ્યું છે, એ ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગો છો, રહે હૃદય કમળમાં તારું ધ્યાન, એ પ્રભુ એવું માગો છો. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ. બસ આ શરીર છૂટે ને એ ભક્તિની અવસ્થામાં છૂટવું જોઈએ, ભગવાનના સ્મરણમાં છૂટવું જોઈએ, હૃદય કમળમાં રહે તારું ધ્યાન. આ સંસારમાં શરીર છોડવાનું થાય, અહીં બધે ક્યાંય ધ્યાન રાખવા જેવું નથી. આ બધો ભંગાર જ છે. કદાચ કોઈ મહેલમાં રહેતું હશે ને, એનું શરીર બહુ રૂપાળું હશે ને, એના ઉપર ઘણા બધા દાગીના હશે ને, પ્રાણ ચાલ્યો જશે ને, એ ભંગાર થઈ જવાનું. પછી એનું કોઈ મૂલ્ય રહેતું નથી. એને કોઈ ઘરમાં રાખશે નહીં. બહુ રૂપાળું હતું ને, કોઈ મહત્વ રહેતું નથી. પણ મહત્વ એ રહે છે કે જેવું પણ શરીર હોય, શરીર દ્વારા ભગવાનનું જેણે સ્મરણ કર્યું છે ને, એની અંતિમ શરીરમાં પ્રાણ ન હોય તો પણ એના દર્શન એક દુર્લભ છે. કે આ શરીરના માધ્યમથી આમાં રહેલ જે આત્મા હતો ને, એને જીવનમાં સારા કામ કર્યા એનું એક સ્મરણ થાય, સમાજને એક પ્રેરણા આપે. તારું મુખડું મનોહર જોયા કરો, એ રાત દિવસ ગુણો તારા, અંત સમય રહે તારું નામ, પ્રભુજી એવું માંગુ છું.
મારી આશા નિરાશા કરશો નહીં, હે મારા અવગુણ હૈયામાં ધરશો નહીં, હે શ્વાસે શ્વાસે રહે તારું ધ્યાન, પ્રભુજી એવું માગું છું, એ ભક્તિ કરતા એ છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માગું છું. ભગવાનના દર્શન કરવાની ઉત્કૃષ્ટ ભાવના કે હું મુખડું તારું જોયા કરું, ભલે ફોટાના સ્વરૂપમાં હોય કે મૂર્તિના સ્વરૂપમાં આપણે એક માયા લાગી જાય ને, મીરાને એ જ માયા લાગી હતી, મુખડાની માયા લાગી રે. સુંદર સુંદર ભજનો છે ભક્તિ ભાવના, તો એ પ્રેમ આપણે પ્રગટ કરી અને માયા લગાડવાની છે કે એનું ફોટામાં આપણને એમની એમ સ્વરૂપની ઝાંખી થાય કે સાક્ષાત બિરાજેલા છે. મુખડાની માયા લાગી રે મોહન પ્યારા. અહીંયા પણ એ જ કહે છે કે તારું મુખડું મનોહર જોયા કરું. જે પ્રભુનું મુખ છે ને બહુ મનોહર છે, આપણા મનને હરણ કરે એવું, મન પ્રસન્ન થાય એવું, મનને શાંતિ મળે એવું. સંસારના જે બધા રૂપ છે ને કદાચ જોઈને આપણને આનંદ થશે પણ શાંતિ તો નહીં જ મળે, શાંતિ નહીં મળે કોઈને. રૂપાળા ચહેરાઓને જોશો ને તો શાંતિ નહીં મળે, અશાંતિ વધશે, કારણ કે એમાં રજો ગુણ છે જે માણસના મનને વિકળ બનાવે, એટલે એની અંદર શાંતિ નથી. અને પ્રભુનું કરુણાસાગર બાપજીનું જે સ્વરૂપ છે ને દિવ્ય સ્વરૂપ છે, સુંદર સ્વરૂપ છે, જેના દર્શન કરતા આપણું મન શાંત થઈ જાય, આપણા વિકારો દૂર થઈ જાય, એવું દિવ્ય સ્વરૂપ છે. તો પ્રભુના મુખને આપણે જોયા કરીએ, જે સદાય હસતું હોય, જે સદાય ખીલેલું હોય, જે સદાય પ્રસન્ન હોય. ભગવાન ક્યારેય ઉદાસ નથી હોતા, ક્યારેય અપ્રસન્ન નથી હોતા. કરુણાસાગર મહારાજનું સૌમ્ય સ્વરૂપ પ્રગટ થયા ત્યાંથી તેમણે દેહ છોડો ત્યાં સુધી એક જ સ્થિતિમાં પ્રસન્ન રહેવા વાળું, સદા પ્રસન્નમ શુભસાર સાયા વિરાજતે ચારુતર પ્રદેશે સમસ્ત તેજોમય વિશ્વરૂપમ પુનાતુ મા શ્રી ગુરુપાદ પદ્મમ. એવા પરમ ગુરુના ચરણમાં આપણે પ્રણામ કરીએ કે જેનું સદાય મુખારવિંદ પ્રસન્ન હોય. એમના દર્શન કરવાથી આપણા મનના વિકાર દૂર થઈ જાય છે. બાકી માણાના મોઢા છે ને ઘડીક ખીલેલા હોય ને ઘડીક થાય તો કરમાઈ જાય, ઘડીક થાય તો ગુસ્સામાં હોય, કઈ નક્કી જ નહીં ક્યારે શું થાય. કાચીડાને જેમ રંગ બદલાય, એક સેકન્ડમાં બદલાઈ જાય. પણ જે ગુરુ મહારાજ છે એનું સ્વરૂપ તો દિવ્ય છે, સુંદર છે. કદાચ એને કોઈ કડવા વચન કહી દે ને તો એના ચહેરા ઉપર કોઈ ક્રોધની રેખા ન જોવા મળે, છતાં એટલી જ કરુણા એના ચહેરા ઉપર હોય, એની આંખોમાં હોય, ચહેરા ઉપર એટલી જ પ્રસન્નતા હોય, અને મુખારવિંદની વાણીમાં પણ એટલી જ મીઠાશ હોય. આ છે મહાપુરુષોનું દર્શન, એના દર્શન આપણે કરવાના છે. તારું મુખડું મનોહર જોયા કરો, રાત દિવસ ગુણો તારા ગાયા કરો. એના ગુણગાન રાત દિવસ ગાઈએ. રાત્રે ઊંઘ ઉડી જાય, લોકો કે ઊંઘ આવતી નથી, દવા લે. એ દવા લેવાની ક્યાં જરૂર છે, ભગવાનના ગુણગાન ગાને. હું તો ઘણાને કહું છું જેને ઊંઘ ના આવતી હોય ને મારી કથામાં આવીને બેસે તને ઊંઘ લાવી જ દઉં. કથા બંધ જ ના કરીએ, આવી જ જાય ઊંઘ. હે રાત દિવસ ગુણો તારા ગાયા કરો, હે અંત સમયા
રહે તારું ધ્યાન, અંત સમય રહે તારો નામ, પ્રભુ એવું માગું છું. આગળ એમ કહે છે કે મારી આશા નિરાશા કરશો નહીં, મારા અવગુણ હૈયામાં ધરશો નહીં. અને એ ઇકરાર કરવો પડે કે મારામાં અનેક અવગુણ છે. બાકી તો લોકો એમ જ માને છે હું બધા કરતા સારો. ભગવાન આગળ તો આપણે સાચું કહીએ કે ભગવાન મારા જે અવગુણ છે ને એ તમે જોશો નહીં. અવગુણ જોતા તો હું આપના શરણમાં આવવાને લાયક નથી. એટલે જેમ ગંદા બાળકની માં સ્વીકાર કરે ને એમ ગુરુ મહારાજ પણ કોઈ પણ શિષ્ય હોય ને એની શરણમાં લે છે. એવું નહીં કે હારો તૈયાર હોય તો જ રાખવાનો, નહીં તો નહીં. પણ જે પથ્થર જેવો હોય ને એને ઘડીને મૂર્તિ બનાવે ને એ સાચા ગુરુ છે. એ તો ગમે એવો હોય છતાં પણ એને સુધારી દે ને એનું નામ ગુરુ છે. તો આપણી કોઈક આશા છે ભગવાન પાસે, એક જ આશા છે ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માંગુ છું. આશા એક જ છે કે જ્યારે મારું શરીર છૂટે ને ત્યારે મારા હૃદય કમળની અંદર તારું ધ્યાન રહે. મારી એક જ આશા છે કે તારું મુખડું હું જોયા કરું, રાત દિવસ ગુણો તારા ગાયા કરું, અને અંત સમયે રહે તારું નામ મારી જીવા ઉપર. હરિના નામમાં પ્રીતિ થઈ જવી જોઈએ, આપણે પ્યારું લાગવું જોઈએ. પ્યારું હાલ નામ તારું આ જગત છે ખાર વાળું, દોન લાગી રેન દેન બની રહી બેભાનમાં. ઓમ વાલા હું તો પડી આ ભૂલી તાર નામમાં, ગેલી બની સુરતા મારી પ્રભુ તાર નામમાં, ગેલી બની સુરતા મારી પ્રભુ તાર નામમાં. પ્યારું વાલા નામ તારું. ભગવાનનું નામ કેટલું વાલું છે પણ તોય કોઈ લેતું નથી. જગત છે ખાર વાળું, જગતમાં તો ક્યાંય સાર નથી, એ તો ખાર વાળું છે. જીવન આપણું ખારું બનાવી દે, દુઃખમય બનાવી દે. હવે શાકભાજીની અંદર તમે થોડું મીઠું નાખો તો મીઠું લાગે, પણ વધારે પડી જાય તો એમાં થોડું વધારે પડી જાય તો પછી ખવાય જ નહીં. એવો આ સંસાર છે મીઠા જેવો. જગત છે ખાર વાળું, ધૂન લાગી રેન દિન. પણ જેને આ સમજાયું છે ને એને ભગવાનનું નામ પ્યારું લાગે છે. જગત તો ખારું છે, એમાં બહુ મમતા નથી રાખતા. મમતા એટલી જ રાખવાની કે શાકમાં જેટલું મીઠું જોઈએ ને એટલી જ મમતા રાખવાની. કારણ કે સગા સંબંધી છે, કુટુંબ પરિવાર છે, એની સાથે માત્ર મીઠા જેટલો જ પ્રેમ, કે શાકમાં કેટલું મીઠું જોઈએ એટલું જ પ્રેમ રાખવાનો. બાકી બધો જ પ્રેમ ભગવાનમાં જોડવાનો છે, એના નામમાં. આપણે તો દુનિયાની વાતો માંથી નવરાજ નથી પડતા, બોલો. અને વાતો કરીને એટલો રસ રાખીએ છીએ કે ભગવાનના નામમાં કોઈ પ્રેમ રહેતો નથી. આ પરિણામ એટલે નથી, એટલે આપણને પ્રેમ નથી કે આપણે બીજી બધી વાતોમાં રસ છે. એ છોડવો પડશે. એમાં શું મળવાનું? મારું તારું. વાતોમાં કોઈ વજૂદ ન હોય. જે મિથ્યા વાતો એમાં આપણે સમય બરબાદ કરીએ છીએ. એટલે ભગવાનનું જે સ્મરણ કરવાનો લાભ છે ને ગુમાવી દઈએ છીએ. જીવનમાં સાચો આનંદ નથી પામી શકતા. બાકી લોકોને વાતો કરતા હોય તો ઊંઘ ના આવે, લ્યો કથા સાંભળે તો ઊંઘ આવે, અને વાતો કરતા હોય ધીમે ધીમે તો આમ કાન કરે, જરા નજીકમાંથી હું વાતો કરે છે. આટલો રસ છે આપણને
કે કોઈ ધીમે ધીમે બોલે તો પણ આપણે સાંભળવામાં રસ છે, અને થોડું સાંભળી જાય ને તો એમાંથી પાછી વાત કઢાવવામાં રસ છે. તમે બે શું વાતો કરતા હતા? એટલો બધો રસ લોકોને વાતોમાં. કામ સિવાય કોઈની સાથે વાત ન કરવી જોઈએ, તો જીવનમાં કોઈ દિવસ ઝઘડા નહીં થાય. યાદ રાખજો, તમે જરૂરથી વધારે નહીં બોલો ને તો જીવનમાં ઝઘડા નહીં થાય. જેટલું વધારે બોલશો એટલા ઝઘડા છે. વધારાનું કશું બોલવાનું જ નહીં, અને ઊંચા અવાજે નહીં બોલવાનું, નહીં તો એ મુશ્કેલી છે. વોલ્યુમ બહુ આમ વધારી જાય ને એટલે પછી સામે વાળાને તકલીફ થાય. તો અહીંયા મારી આશા નિરાશા કરશો નહીં, મારા અવગુણ હૈયે ધરશો નહીં. શ્વાસે શ્વાસે રહે તારું નામ, શ્વાસ કી કર સુમરણી કર જંપા જાપ. પરમ તત્વ કો ધ્યાન ધર સોહંગ આપો આપ. આ સોહંગ સ્વરૂપ છે કરુણાસાગર બાપજી, અને આગળના ઋષિ મુનિઓ પણ એનું ધ્યાન કરી ગયા છે, પણ એનો પાર ન પામી શક્યા. એ સોહંગમાં એકતા કરી સંસાર એનો છૂટી ગયો, પણ કૈવલ ધામ સુધી ન પહોંચ્યા. કેમ? તો કે એ સોહંગ પદને પામી ન શક્યા, કે આ પદ શું છે. એમ જ માન્યું કે આ જ હું છું, હું એ આ છે. પણ એ કરુણાસાગરનું દિવ્ય સ્વરૂપ છે, આપણે એના અંશ છીએ, અને કૈવલ કરતા સર્જનહાર છે. એ લક્ષ્યની સમજ નથી, એટલે એ કરતાથી દૂર રહ્યા. સોહંગનો સ્વાદ માણ્યો એટલે પાપમાંથી મુક્ત થઈ ગયા. પણ લક્ષ્ય વગર આપણે કોણ છીએ એની ઓળખ ના થઈ. એને તો એમ માન્યું કે અમે બ્રહ્મ છીએ, પણ આપણે બ્રહ્મ છીએ નહીં, બ્રહ્મમાં ભળવાના નથી. અને બ્રહ્મ છીએ એમ માની એ આપણો ભ્રમ છે. પણ જયારે કોઈ આવા દિવ્ય પુરુષ મળે ને ત્યારે એનો ભ્રમ છૂટી જાય, પણ એક ક્ષણવારમાં છૂટી જાય. એના માટે બહુ કથાઓ ના સાંભળવી પડે. એવા પુરુષના દર્શન થાય ને ત્યારે એમ લાગે કે આ કોઈ દિવ્ય પુરુષ છે, અને એના મુખમાંથી વાણી નીકળે ને કૈવલ લક્ષનું જ્ઞાન આવે ને તરત જ એક ઝટકે એને સમજાય જાય કે આ સત્ય વસ્તુ છે. પછી એમ ના માને કે હું બ્રહ્મ છું. બ્રહ્મ તો સચરાચર વ્યાપક છે, પણ આ દુનિયામાં એવું ચક્કડું ચાલ્યું છે ને કે બધા જ એમ માને છે કે બધા જ ઈશ્વર બ્રહ્મ છે. બ્રહ્મ છે એક ઈશ્વર રૂપ છે, પણ જે ઈશ્વરો છે એ અલગ સ્વરૂપ છે. બ્રહ્મ તો સચરાચર વ્યાપક બધાનું જીવન છે, આનંદ છે. જયારે પરમેશ્વર જે ઈશ્વરો છે એ બધા જ ભિન્ન ભિન્ન છે, આપણા જેવા જ, પણ આપણાથી વિશેષ ગતિ વાળા છે. આપણે સામાન્ય છીએ, અને કરુણાસાગર પરમ વિશેષ. આવું જ્ઞાન તો કોઈ નથી સમજાયું. બધા ગોળ ગોળ ચક્કર જ ફેરવે છે. કોઈ ભ્રમણામાંથી મુક્ત નથી કરતું કે આપણો માલિક એક છે, એવું કોઈ સ્થાપન જ નથી કર્યું. આ બ્રહ્મ એક છે, પણ બ્રહ્મ તો આપણે છીએ નહીં, બ્રહ્મ આપણા કરતા નથી, એને આપણને ઉત્પન્ન નથી કર્યા. એટલે એ મોટો ભ્રમ છે. એટલે આપણે તો ભક્તિ કરીને બસ કાલાવાલા કરીને ભગવાનને પ્રાર્થના કરીને એની કરુણા પ્રાપ્ત થઈ જાય ને તો આ બધા પડદા હટી જાય. એ મારા પાપ તાપ ને સમાવી લેજો, આ સેવક ને ચરણોમાં રાખી લેજો. હે દેજો આવીને દર્શન દાન, પ્રભુ એવું માગું છું. એ ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માગું છું. પ્રાર્થના કરવી પડશે. મારા પાપ અને તાપ, સંસારમાં પાપ અને તાપ છે. જે કઈ તાપ છે પાપનો છે. ત્રિવિધિ પ્રકારના તાપ એને પ્રભુ આપ સમાવી લેજો, આ સેવકને ચરણોમાં રાખી લેજો. એ હંમેશા એક ભાવના રાખીશું તો ચરણમાં રાખશે, પણ આપણે એના શરણથી વિમુખ રહીએ છીએ. નાનદાજી મહારાજ એના ચરણમાં રહ્યા છે. એની ચાહના કેટલી અદ્ભુત છે કે સંસારની કોઈ ચાહના નથી. સદગુરુની ચાહના એ છે કે સંસારની ચાહના છૂટી જાય,
અહીં તો એક બીડી છૂટે ને એમાં એની ચાહના ક્યાંથી થાય? પડી ક્યાં છૂટતી નથી, પછી તો કેટલું કેટલું નથી છૂટતું ખબર નહીં. લોકોને એક સંસારનું સામાન્ય કામ છોડીને પ્રાર્થના કરવી હોય તો જ કામ નથી છૂટતું. સારું કામ ને સારો સમય મળે, સમયે સારું કામ કરી લેવું એ આપણા માટે ભગવાનના આશીર્વાદ છે. ભગવાન આપણા માટે આશીર્વાદ સારા કામના રૂપમાં મોકલે છે કે આ સમયે આ સારું કામ કરી લ્યો. પણ આપણને ક્યાં સમય હોય કામ સંસારના છોડવાનો અને સારું કામ કરવાનો? હમણાં બાળકોની શિબિર આવે છે, ધોરણ 6 થી 10 સુધીના બાળકોની શિબિર છે, બાલ સંસ્કાર આનંદ શિબિર. બાળકોને સંસ્કાર મળે અને આનંદ મળે એના માટેની 3 દિવસીય શિબિર હોય છે. તો અવશ્ય કોઈ બાળકો હોય તો 14 તારીખે છોકરીઓની છે, 14, 15, 16 ને 17. 17મી પૂરી થાય, 17મી બાળકોની શરૂ થાય, 17, 18, 19 ને 20. 20મી પૂરી થાય. 4 દિવસ આપણા બાળકો એક વિશેષ આનંદમાં રહે, એક નવો અનુભવ થાય, સારા એક સંસ્કાર પ્રાપ્ત થાય, એના માટેનું આયોજન હોય છે. એની અંદર શિક્ષકોની પણ એક સેવાઓ હોય છે, એમાં લોકો આર્થિક સેવાઓ પણ આપતા હોય છે. તો અત્યારે 4 દિવસ આપણે સેવા કરવાની હોય જાતે, તો ઘણા લોકો ફ્રી હોય તો પણ એમ કે છે કે અમારે ટાઈમ નથી. ખરેખર જે કામ કરવાના છીએ એના કરતા આ કામ કેટલું કિંમતી છે એનું મૂલ્યાંકન કરે તો એ લાભ લઈ શકે છે. પણ લોકો સંસારના કાર્યને એટલું મહત્વ આપે છે કે જયારે અંતકાળ આવશે ને ત્યારે સમજાશે કે આપણે જે કામો કર્યા ને કેટલા મહત્વના હતા, એમાંથી રહ્યા કેટલા, એમાંથી ઉપયોગી કેટલા થયા. પૈસા કમાયા તો એ પણ કેટલા ઉપયોગી થયા? કશું જ નહીં. પણ જીવનમાં કોઈ સારા કામ કરી જાય છે ને, થઈ જાય છે ને, તો એને ઉપયોગી થાય છે. એ વર્તમાનમાં ઉપયોગી થાય અને આગળની જે યાત્રા કરવાની છે ને, એ ક્યાં જવાનું છે ને, એ પણ એ નક્કી થાય છે. એટલે સારા કામ કરવાનો અવસર મળે ને તો કરી લેજો. ક્યારેક જરૂરી કામો છોડીને પણ કરવું પડે તોય નુકસાન નથી. એટલે અહીંયા ભજનની અંદર કહે છે કે મારા પાપ તાપને સમાવી લેજો, આ સેવકને ચરણોમાં રાખી લેજો, દેજો આવીને દર્શન દાન. અમને એક દર્શનનું દાન આપજો, બસ ઝાંખી થઈ જાય ને તોય ઘણું છે. સ્વપ્નામાં દર્શન ભગવાનના થાય ને તોય સારું કહેવાય. બાકી લોકોને સારા સ્વપ્નાય ના આવે. બોલો, સ્વપ્નાય સારા ના આવે. રાતમાં બી જાય એવા સ્વપ્ન આવે, જાગી જાય રાતમાં, તો રાડો પાડે રાતમાં. તારી આશા એ પ્રભુ તો જીવી રહ્યા, તમને મળવાને પ્રભુ તો તલસી રહ્યા. હે મને રાખો તમારી પાસ, પ્રભુ એવું માંગુ છું. મને રાખો તમારી પાસે, પ્રભુ એવું માંગુ છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માંગુ છું. તારી આશાએ હું તો જીવી રહ્યો છું. જીવનમાં રાખવા જેવી આશા છે ને પ્રભુની જ છે ને, એ જ આપણી આશા પૂરી કરે. બાકી દુનિયામાં કોઈની આશા રાખીને બેસશું ને છેલ્લા સમયે કોઈ આપણા સામે પણ જોશે નહીં. ખબર કાઢવાની પરંપરા સારી છે કે માણસ દુઃખી હોય ને ત્યારે ખબર કાઢવા લોકો આવે, એક સહાનુભૂતિ છે. બાકી ક્યાં કોઈને ટાઈમ છે આવું કરવાનો? તમને મળવાને પ્રભુ હું તો તલસી રહ્યો છું. અંતરમાં એક ભાવના છે. આ ભજનો છે ને આપણે સાંભળીએ છીએ, એનું ચિંતન કરીએ તો એમ થાય કે કેવા ભાવથી આ ભજન નીકળેલું છે અને શું આપણે સૂચન કરે છે. તમને મળવાને હું તો તલસી રહ્યો, મને રાખો તમારી પાસ. ભગવાનની પાસે રહેવાનો ભાવ,
સદા એનું સ્મરણ થાય, શ્વાસે શ્વાસે દર્શનની એક ચાહના હોય, અંત સમયે જીવા પર એનું નામ હોય ને હૃદય કમળમાં એનું ધ્યાન હોય, એવી એક ભાવના સાથે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ હું તો એવું માંગુ છું. અને અહીંયા ગુરુ મહારાજ જ્ઞાન રૂપી ઔષધિ લઈને આવ્યા છે, તો એમની આજ્ઞાઓ છે, ઔષધિ છે. સવારે વહેલા ઉઠી જવું, સૂર્યોદય પહેલા નાહી લેવું, આ સંસ્કાર છે. નાહી ધોઈને ઘરમાં પૂજાનું સ્થાન હોય ત્યાં બેસી પૂજા કરવી, એવું નહીં કોઈ કરી લીધું છે તો આપણે નહીં કરવાની, તો બીજાએ ખાઈ લીધું હોય તો આપણે ખાવાની ક્યાં જરૂર છે ભાઈ? હે? તો એ ખાવાની જરૂર હોય તો સમજવાનું કે પૂજાની પણ દરેક વ્યક્તિને જરૂર છે. નાનામાં નાના બાળકને પણ બાળપણથી એ સંસ્કાર આપવાને, તારે આટલું કરીને જવાનું, પગે લાગીને જવાનું, પૂજા કરીને જવાનું, એક મંત્રનો જપ કરીને જવાનું, પ્રણામ કરીને જવાનું. કોઈ ઘરમાં એવી વ્યક્તિ ના હોવી જોઈએ કે જે પૂજા ન કરતી હોય. જ્યારે આપણે તો એક માણસ રાખ્યો હોય ઘરમાં કે એને પૂજા કરવાની, બીજા બધા તો કે ફરે. આ પરંપરા આપણી છે. કોઈ કોઈને વળી જાગૃતિ આવે તો તિલક કરે, નહીં તો અડધા કોળા કપાળ ફરતા હોય ઓરસ્યાન જે. આ તો આપણું ભાગ્ય છે, પ્રારબ્ધ છે. અને તિલક એ તો સંસ્કાર છે, કરવામાં શું વાંધો છે? ગૌરવ હોવું જોઈએ. તિલક તો રાજાના કપાળમાં હોય છે, રાજ તિલક હોય, એમાં તિલક છે ને રાજાનું તિલક છે સાહેબ, કોઈ સામાન્ય નથી. તો પરમ ગુરુની જે આજ્ઞાઓ છે, પ્રાર્થના કરવી, તો આપણે થોડી પ્રાર્થના 10 મિનિટની પણ આવડવી જોઈએ. આરતી સવારની સાંજની, આ તો સાંજે ઘરમાં જે હોય એને કરી હોય, પછી બહારથી આવે સીધા જમવા જ બેસી જાય. ખાવા માટે નથી આવ્યા આપણે. આવીને હાથ પગ ધોવો કે નાવ, સ્નાન કરી અને પછી થોડી પ્રાર્થના કરીને પછી જમો તો શું વાંધો? 15 મિનિટે મોડું થશે. મોડા આવ્યા હોત તો મોડા જમવાના હતા, પણ આપણે ખાવાની ઉતાવળ બહુ. ઘરે આવે એટલે ખાવ જ કરીએ, પણ પ્રાર્થના યાદ નથી આવતી. આ સંસ્કારનું આપણે નિર્માણ કરવાનું છે. દરેક વ્યક્તિ પ્રાર્થના કરે, પરિવારમાં બધા સાથે મળીને, અઠવાડિયામાં એકવાર સાથે મળીને પ્રાર્થના કરો. એક પારિવારિક સંસ્કારોનું નિર્માણ થશે. અને ઘરમાં સંભવ હોય તો પરમ ગુરુના ગ્રંથોનું અધ્યયન કરો, જેવું આવડે એવું. જે સરળ ગ્રંથ હોય એ વાંચો, સમજાય એવો હોય તે વાંચો. એ સિવાય પણ જે આપણા જીવન માટે બોધરૂપ હોય એવા ધર્મ ગ્રંથો પણ આપણે વાંચવા જોઈએ. તો આ છે પરમ ગુરુની આજ્ઞા. દવા વિના આપણો રોગ મટવાનો નથી. અને બીજી છે પરેજી. નહીં કરવાનું એ બધી પરેજી. મસાલા નહીં ખાવાના, ખોટું નહીં બોલવાનું, એટલે એ નહીં જે કરવાનું છે એ પરેજી પાળવાની. ડોક્ટર જયારે બીમાર પડે ને, ડોક્ટર નહીં પણ દર્દી જયારે બીમાર પડે ને ત્યારે ડોક્ટર શું કહે? એક દવા આપે અને સાથે સાથે જેટલું ના લેવાનું હોય ને એ કહે. ખાવાનું તો હોય, એ તો બધું કે એમ કે શું ખાવાનું, મારે શું ખાવાનું એના કરતા શું નહીં ખાવાનું એ મહત્વનું હોય છે. કારણ કે શરદી થઈ ગઈ હોય પછી આઈસ્ક્રીમ ને એવું બધું બહુ ગમે, પણ એ છોડવું પડે. એટલે નહીં ખાવાનું એ પરેજી છે. એટલે તો ગુરુ મહારાજ કહે છે, જૈસે વૈદ દૈત ઔષધ કો ચરી બિન રોગ ન જાય. જો માણસ દવા લે પણ ચરી ના પાડે તો એનો રોગ દૂર થતો નથી. હમ વૈદક ભવ દુઃખ દર્દ કે. પરમ ગુરુ કહે છે, હું ભવનું જે દુઃખ છે, એનું જે દર્દ છે એ દૂર કરવા માટેનો વૈદ છું. પથ્વીનું પદ નહીં પાઈ, પણ પથ વગર તમને આરોગ્યનું પદ પ્રાપ્ત થશે નહીં, નિરોગીતા પ્રાપ્ત થશે નહીં. એટલે આપણે સૌએ પરમ ગુરુની આજ્ઞારૂપી દવાનું સેવન કરવાનું. દવાનો એક નિયમ હોય છે, સવારે લેવી, બપોરે લેવી ને સાંજે લેવી હોય છે ને. બીમારી દૂર ન થાય ત્યાં સુધી આ દવાનું સેવન કરવાનું છે. પણ આપણી તો બીમારી એવી છે, કેટલા જન્મો સુધી દવા લેવી પડશે. એટલે જેમ ડોક્ટર દવા આપે 2 ટાઈમ ને 3 ટાઈમ ને, એમ સવારે ને સાંજે ઉપાસના હોય, અઠવાડિયામાં એકવાર અધ્યયન કરવાનું હોય, કથા હોય,
પૂર્ણિમાનું વ્રત કરવાનું હોય તો મહિનાની એક દવા છે. અલગ અલગ દવાઓ છે. કોઈ રોજ લેવાની છે સવાર સાંજ, કોઈ 3 ટાઈમ હોય, કોઈ 2 ટાઈમ હોય, કોઈ અઠવાડિયે એક લેવાની હોય, કોઈ મહિને એક લેવાની હોય, અને કોઈ તો વર્ષમાં એકાદી વાર હોય. તો વર્ષમાં એકવાર તહેવાર આવતો એ વર્ષમાં કહેવાય. આ રીતે આપણે દવાનું સેવન કરવાનું છે. અને સાથે ચરી પાડીશું તો ચોક્કસ ન કરવાનું છોડીએ તો જીવનમાં બહુ જ પ્રગતિ થાય. માનો કે માણસ પૈસા કમાય છે પણ ન જરૂરી હોય એ વસ્તુમાં ન પૈસા ખર્ચે તો એને પૈસા એટલા બધા કમાવા ના પડે, તો એને પૈસાનું બેલેન્સ થાય. નહીં તો વધે જ નહીં. પૈસા તમે ગમે તેટલા કમાવો, ખોટા માર્ગે વાપરી નાખો તો શું કરવાનું? એટલે માણસ ભક્તિ કરે ને બીજી બાજુ ખોટું કરે, એમાંથી કઈ એને લાભ મળે નહીં. એટલે જેટલું આપણે ખોટું છોડીશું ને એટલી જ ભક્તિની સાચી ઉર્જા આવશે. નહીં તો ભક્તિમાં ઉર્જા જ નથી હોતી. માણસ એક થોડું ખોટું કરે ને એટલે સમજવાનું ભક્તિનો દંભ થઈ જાય, પછી ભક્તિમાં તાકાત ન રહે. પણ રોજ કરતો હોય સારું કામ એટલે ફરી પાછી થોડી એનર્જી આવે. પણ ખોટું કરે એટલે એક થોડું ખોટું એ આખા દિવસની ભક્તિને શૂન્ય બનાવી દે. એટલે આપણે સાચા દિલથી પ્રેમથી સમજી અને ભક્તિ કરીએ. રમણ દાદા અને અમારા એમના દીકરા શું રણજીતસિંહ અને ભગતસિંહ બંને પરિવારોએ ખૂબ સારું કામ કર્યું છે. પરમ ગુરુના ખૂબ આશીર્વાદ છે, દાદાના પણ આશીર્વાદ છે. એમણે જે સત્સંગના સંસ્કાર આપ્યા છે ભક્તિના, એ તમે વારસામાં જાળવી રાખજો. કારણ કે એ જ અમૂલ્ય વારસો છે અને પરિવારની અંદર એ જ સુખ આપે છે. અમારે તો મોટા ભાગે એવા જ પરિવારોમાં જવાનું થાય એટલે એમ લાગે કે એ જ પરિવારો સુખી છે, બાકી ઘણા લોકો દુઃખી હોય છે. માણસ વ્યવસ્થાના અભાવમાં દુઃખી છે એનાથી વધારે સંસ્કારના અભાવે દુઃખી છે. સંપત્તિના અભાવે લોકો દુઃખી હોય એના કરતા વધારે સંસ્કારના અભાવે દુઃખી છે. એટલે આપણે ત્યાં સંસ્કારોનું સુખ છે. અને સંસ્કારોનું સુખ તો એટલું બધું પ્રબળ હોય છે કે જ્યાં સંપત્તિ કે વ્યવસ્થાના અભાવનું સ્મરણ પણ નથી રહેતું, એનો અહેસાસ નથી થતો. જે મહાન ભક્તો થયા ને એની પાસે કોઈ સમૃદ્ધિ નહોતી અને દુઃખની કોઈ ફરિયાદ નહોતી, કારણ કે ત્યાં ભગવત સ્મરણનું પરમ સુખ મળતું હોય. એના આગળ સંસારનું દુઃખ તો કઈ નથી, સુખ તો કઈ જ નથી, પણ દુઃખ એના આગળ કઈ નથી. એટલે એને સંસારના દુઃખનું, સંસારના સુખનું આકર્ષણ નથી અને દુઃખથી પણ કોઈ ફરિયાદ નથી. એવું છે પ્રભુ સ્મરણનું સુખ, સત્સંગનું સુખ. સત્સંગ જ માણસને લૂંટારામાંથી એક મહર્ષિ બનાવી દે એ તાકાત સત્સંગમાં છે. સત્સંગ જ માણસને સુધારી શકે છે, સુખી કરી શકે છે. આજે અમૂલ્ય સત્સંગ આપણા ઘરે રાખી આપણા ઘરને પાવન કર્યું, ઘરમાં રહેતા લોકોને પાવન કર્યું, અને અહીંયા જે કોઈ શ્રવણ કરવા આવ્યા છે એ બધા ના શરીર, તન, મન, બુદ્ધિ અને હૃદય પાવન થયા છે. બધાને પરમ ગુરુના ખૂબ ખૂબ આશીર્વાદ છે. ફરી આવા કાર્યક્રમોનું આયોજન કરતા રહેજો, લાભ લેતા રહેજો. આમ તો ઘણીવાર આકડિયાપુરામાં તો આવવાનું થયું છે અને આકડિયાપુરાના ભક્તો પણ દૂર છે છતાં પણ આવતા રહે છે. એમ અનુકૂળતાએ આવતા રહેજો. આવતી 23 તારીખે વૈશાખ પૂર્ણિમા છે, પરમ ગુરુનો પાટોત્સવ છે. તો આપ બધાને ભાવભીનું આમંત્રણ છે. બાળકોની શિબિર 14 થી 20 છે અનુકૂળતા પ્રમાણે. છોકરીઓ પહેલા અને 17 તારીખ પછી છોકરાઓ. તો અનુકૂળતા હોય તો મોકલજો, તો લાભ મળશે. આ સાથે અમે એક ચોપડા લાવ્યા છીએ. આમ તો મને લાગે છે કે ખબર હશે કે નહીં, આ બાળકોને ભણવા માટે તમારે બહારથી જો લેતા હોય તો એમાં થોડું રાહત પણ મળે. અને બીજું અહીંયા પરમ ગુરુનું દર્શન છે, એમાં શ્લોક છે, પ્લસ અંદર પરમ ગુરુનો એક દીક્ષા પ્રસંગ છે જે આપણા બાળકો સ્મરણ કરે એટલા માટે. અને વડીલોને પણ આમ તો સારું છે કે ભાઈ આપણે પરમ ગુરુ વિશે આપણે જાણીએ. એટલે મારી દ્રષ્ટિએ આ ચોપડો તમને સાહિત્ય સ્ટોર, ઓલા બુક સ્ટોરમાં 30 થી 35માં મળશે. 30 તો અમે કહીએ છીએ, કદાચ 35માં વેચાતા હોય, જેવા બુક સ્ટોર જેવો એરિયો
શહેરમાં વધારે મોંઘા હોય, ગામડાનું બુક સ્ટોર હોય તો થોડા ઓછા મોંઘા હોય. તો અમને 25માં પડે છે, પરંતુ 140 પેજનો ચોપડો છે. પરંતુ દાતાઓએ જે સહયોગ આપ્યો છે એમાંથી 5 રૂપિયા ડિસ્કાઉન્ટ આ ચોપડામાં તમને મળે છે, એટલે 20 રૂપિયામાં મળી શકશે. જોઈએ તો લઈ લેજો, નહીં તો પછી અમે હવે નીકળવાના છીએ અહીંયાથી. તો અહીંયા આપણે કથા સત્સંગને વિરામ આપીએ છીએ. અંતમાં આપણે પૂર્ણાવતીની આરતી કરી અને સમાપન કરીશું. અસ્તુ. સતકેવલ સાહેબ महाराज की पूज्य श्री नारायणदास महाराज की श्री सब पूर्वाचार्य महाराज की श्री सब संतन की श्री सब देवन की श्री ज्ञान संप्रदाय की गुरु गादी सरसापुरी की जय श्री कैवल धाम की जय कथा सत्संग पूर्णावती का सत कैवल साहेब जय करुणानिधि प्रभु जय करुणानिधि आरती आरत पूर्वक आरती आरत पूर्वक श्रद्धा ले प्रभु जय श्रीमद् करुणा सागर महाराज की